ગ્રામ્ય સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને હવે આપણે સમજીએ કે 5 વર્ષ સુધીના બાળકની કાળજીમાં એ જ્યારે બીમાર થાય ત્યારે ખાસ શું કાળજી લેવી જોઈએ, કારણ કે નાનું બાળક છે, કંઈ બોલી નથી શકતું, ફરિયાદ નથી કરી શકતું, પણ એ ક્યાં તો એકદમ સુન્ન થઈ જાય છે, ચૂપ થઈ જાય છે, ખાવાનું બંધ કરી દે છે, તેને તાવ આવે છે, ઉલટીઓ થાય છે, એટલે પોતે ફરિયાદ નથી કરતું, પણ માતાએ આ વિશે સમજણ કેળવવી પડશે કે કઈ નિશાનીઓ થાય તો મારે આરોગ્ય કાર્યકરનો સંપર્ક કરવો જોઈએ અને જરૂરી દવાઓ આપવી જોઈએ. અને આરોગ્ય કાર્યકરોએ સમજવું જોઈશે કે કઈ બીમારીઓમાં કઈ તકલીફ હોય છે અને એ સમયે માતાએ ઘરે શું કાળજી લેવી જોઈએ, કઈ દવાઓ આપવી જોઈએ અને કયા સમયે તેને નર્સ બેન કે ડૉક્ટર પાસે મોકલવી જોઈએ. અને જરૂર પડે મોટી હોસ્પિટલોમાં ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને પણ બતાવી શકાય છે. પણ નાનું બાળક છે તો તેની સમયસર કાળજી થવી અગત્યની છે, સમયસર સારવાર થવી અગત્યની છે, નહીં તો જોખમી પરિણામો આવી શકે છે. આપણા દેશમાં બાળ મૃત્યુનું પ્રમાણ ઘણું ઊંચું છે. જો હેલ્થના કાર્યકરો પોતે જાગૃત થાય અને સમયસર સારવાર આપે તો આ મૃત્યુનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ છીએ.